દરેક મમ્મીનો રાત્રે એક જ પ્રશ્ન હોય છે કે કાલે સવારે બાળકોને લંચ બોક્સમાં શું આપવું. એમાં પણ જો તમારા બાળકો દૂધી ના ખાતા હોય ને તો આ રેસીપી તમારા માટે છે. આજે આપણે દૂધી સેવના પરાઠા બનાવીશું. એકદમ ખસ્તા અને ક્રિસ્પી બનીને તૈયાર થઈ જશે. એના માટે 2 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી અજમો અને 2 ચમચી તેલ એડ કરીને લોટને મસળી લઈશું. થોડું પાણી એડ કરતા જઈને ઢીલો લોટ બાંધી લઈશું. લોટને 10 થી 15 મિનિટ રેસ્ટ આપીશું. ત્યાં સુધી મીડિયમ સાઇઝની દૂધીને ધોઈને કોરી કરીને છાલનો ભાગ કાઢીને ગ્રેટ કરી લઈશું. દૂધીને ઝીણા ગ્રેટરથી ગ્રેટ કરીશું. અડધી ચમચી મીઠું નાખીને તરત જ દૂધીનું બધું જ પાણી આપણે કાઢી લઈશું. દૂધીમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે એટલે આ રીતે કાઢી લઈશું. અડધી ચમચી આખું જીરું, અડધી ચમચી મરી પાવડર, થોડા એવા લીલા મરચાંના ટુકડા, ગરમ મસાલો, ચીલી ફ્લેક્સ અને લીલા ધાણા એડ કરીશું. અને હીરો ઇન્ગ્રીડિયન્ટ્સ છે સેવ. કોઈ પણ ઘરમાં રહેલી નમકીન સેવને હાથની મદદથી થોડી ક્રશ કરીને એડ કરી લઈશું, જેથી દૂધીનું પાણી છે એ બધું જ શોષાઈ જશે અને પરાઠા તમારા જરાય ફાટશે નહીં. હવે મોટી રોટલી વણીને સ્ટફિંગને આ રીતે હાથની મદદથી ફેલાવીને કોરો લોટ સ્પ્રિંકલ કરીને આ રીતે ટ્રાયંગલ શેપમાં પરાઠા કરી લઈશું અને વણી લઈશું. હળવા હાથે વણી લઈશું. પરાઠા જરાય ફાટશે કે તૂટશે નહીં અને બંને સાઈડ થોડા એવા ક્રિસ્પી થઈ જાય એટલે બટર કે ઘી કે તેલ લગાવીને સરસ એવા ગોલ્ડન થાય ત્યાં સુધી કરી લઈશું. તો આપણા સેવ દૂધીના પરાઠા તૈયાર છે. હવે આ પરાઠાને ઓડી પેપર ફોઇલની અંદર પેક કરીને બાળકોને લંચ બોક્સની અંદર છુંદા સાથે કે કેચઅપ કે ચટણી સાથે આપી શકો છો. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો.